મમ્મી આ થેલો કેમ ભરો છો? તમે ક્યાં જાઓ છો? હું તો જઉં છું મારી બીજી વહુને ત્યાં આરામ કરવા. મમ્મી તમે કેમ જાઓ છો? અહીંયા આપણે કામ બંધાવેલું છે, રસોઈ હું કરું છું, કપડાં પણ અહીંયા આપણે મશીનમાં ધોવાય છે અને દવા હું તમને હાથમાં આપું છું, પાણી પણ દઉં છું, તો તમને કાંઈ જ કામ નથી કરવા દેતી. તો અહીંયા તમારે આરામ જ છે, તો તમે ત્યાં કેમ જાઓ છો? ના રે ના, હું તો કંટાળી તારા હાથના રોટલા ખાઈને. અને હું તો જઈશ મારા વહુના ઘરે જઈને મસ્ત આરામ કરીશ અને એ મસ્તથી રહેશું. મારે તો કોઈ રહેવું નહીં અહીંયા. આ શુદ્ધ તો મારા બીજી વહુના ઘરે જઈને મસ્ત રહીશ અને આરામ કરીશ. કેમ છો બટા? મજામાં? લે મમ્મી તમે અચાનક અહીંયા? સારું કર્યું તમે આયા. ભગવાન, સારું બેસો તમે, હું ચા બનાવું. જોઈ કેવી હારીશ મારી વહુ. ચા બનાવવા ગઈ તરત જ. પેલી તો મને ચાય નથી ભાવતી. મમ્મી ચા. સારું છું તમે આયા. મારે તો પાપડ અથાણું બધું કરવાનું છે ને 2 દિવસથી કામવાળીએ નથી આવતી. લો તમારા અથાણા ને તમારા પાપડ થઈ ગયા. આ તો કહેવાય નહીં કોઈને. આના કરતા તો મારી બીજી બહુ હારી હતી. બિચારી મને ટસથી ખસ નથી કરવા દેતી. હાય, મેં તો આ કેદુની સિરિયલ નથી જોઈ. લે તમે અહીંયા બેઠા બેઠા સિરિયલો જોવો છો? મારે તો અહીં રહેવું નથી. સી ખબર ક્યાં ગઈ, તૈયાર થવા ગઈ લાગે છે. હું તો મારી વહુને ઘરે જતી રહું. બાપા મારી પેલી હારી હતી, અહીં તો ના રહેવાય. આ તો મને કામ કરાય કરાઈને મારી નાખશે. ઘણી વાર માણસની સાચી કિંમત એ દૂર જાય ને પછી જ સમજાય છે. એ આપણી સાથે છે એની કદર સમય રહેતા જ કરી લ્યો, પછી પસ્તાવો જ હાથ આવે છે. રાધે રાધે.